સર્વપ્રથમ આપનું નામ, કયા વિસ્તારમાંથી ઇલેક્શન લડી રહ્યા છો અને કઈ પાર્ટીમાંથી ઇલેક્શન લડી રહ્યા છો? હું અર્જુનભાઈ રાયસિંગભાઈ સોલંકી રાયપુરા 20 અપક્ષની ઉમેદવારી કરી રહ્યો છું. મીડિયા મિત્રોએ પૂછ્યું કે કયા પક્ષમાંથી લડ્યો, તો મિત્રો હું મીડિયા મિત્રોને જણાવું કે ભાજપની એક ટીમ, ભાજપને કોઈ હરાઈ શકે એવી કોઈ પક્ષ બન્યો નથી. ભાજપને ભાજપ જ હરાઈ શકે ત્યારે મારે અપક્ષની ઉમેદવારી કરવી પડી છે. મિત્રો, વર્ષોથી મેં ભારતીય જનતા પાર્ટીમાં કામ કર્યું છે અને 4 વર્ષથી હું પેટા ચૂંટણીમાં તાલુકા પંચાયત તરીકે હું ચૂંટાયેલો. વિસ્તારને 1,58,80,000 જેટલી ગ્રાન્ટ અહીંથી લઈ ગયો છું. મારી કારોબારી સભ્ય મિટિંગ હોય, સામાન્ય સભ્ય હોય, એક મિટિંગમાં હું હાજર રહ્યો ત્યારે આટલા મોટા કામ મને મળ્યા છે. ત્યારે મારું ગામ મહાપુરા, અંપાડ, ઇંગ્રોટ, રાયપુરા, રામપુરા, છાપરિયા આ તમામ વિસ્તારને મેં પેવર બ્લોકની જરૂર છે, પેવર બ્લોક, પતરાનો શેડની જરૂર, પતરાનો શેડ, પાણીની પાઇપલાઇન, તમામ સુવિધાઓ કરી છે. અને હજુ પણ હું આપના માધ્યમથી કહેવા માંગુ છું કે મારા વિસ્તારમાં, મારો વિસ્તાર 80% લોકો ખેતરા વિસ્તારમાં રહે છે અને ત્યાં એમના આંગણે પાણી ના ભરાય એ અનુસંધાનમાં એક ઘર, કોઈ ઘર બાકી રાખવાનું નથી. બધાને ત્યાં પેવર બ્લોક, જે જરૂરિયાત હોય, પાણી, ગટર, એ બધી વ્યવસ્થા કરવાના છે. હવે મિત્રો, વિસ્તારની ગ્રાન્ટ એટલી મોટી મને મળી હતી અને ફરજ પણ આપણી બને છે કે પબ્લિક ઘર વેરો ભરે છે, પાણી વેરો ભરે છે, લાઇટ વેરો ભરે છે, સફાઈ વેરો ભરે છે. આ તમામ વેરો ભરવા છતાંય કોઈક જગ્યાએ એમને સુવિધા મળતી નથી. તો આપણે ક્ષેત્ર વિસ્તારનો વેરો લેવો છે, પંચાયતને ઘરે ઘરે જઈને વેરો લેવો છે, તો એમનો શું ગુનો કર્યો છે કે એમને ત્યાં પેવર બ્લોકની વ્યવસ્થા કરીએ? કેમ ના થઈ શકે? તો વિસ્તારના તમામ ખેતરમાં રહેતા વિસ્તારમાં તમામ જગ્યાએ પેવર બ્લોકની વ્યવસ્થા છે, પાણીની વ્યવસ્થા છે, ગટર લાઇનની વ્યવસ્થા છે. તમામને જેટલી ગામમાં સુવિધા છે એટલી મારા ક્ષેત્ર વિસ્તારને પણ ઘરોને મળે એ અનુસંધાનમાં મેં આજે અપક્ષ ઉમેદવારી કરી રહ્યો છે. પાર્ટીની વાત કરીએ તો પાર્ટીએ એક બહુ મોટી રાયપુરા તાલુકા પંચાયતમાં ભૂલ કરી છે. સનિષ્ઠ હું શબ્દ વાપરીશ, સનિષ્ઠ કાર્યકર કોંગ્રેસનો કે જેને વિધાનસભાના ઇલેક્શનમાં મતદાન એજન્ટ બૂથ તરીકે કામ કર્યું, એને ટિકિટ આપી હોય ત્યારે ભાજપને ટિકિટ નથી આપી, ભાજપના ઉમેદવારને ટિકિટ નથી આપી, ભાજપે કોંગ્રેસને ભાજપની ટિકિટ આપી છે. એ દિશામાં ભાજપ સરકાર આજે ખરેખર આ મારી રાયપુરામાં એને બહુ મોટી ભૂલ કરેલી છે. હું વિસ્તારના નાગરિકો, મારા આજુબાજુના સરપંચોને સાથે લઈને બહુ મતથી હું ચૂંટાવાનું છું. પાકું, નક્કી અને એવો વિશ્વાસ છે. અર્જુનસિંહ, 100% વાત તમારી સાચી છે. ગુજરાતભરમાંથી વાતો વહેતી છે. આપણે પણ મીડિયા સમક્ષ જોતા જશે વિડીયો કે ખરેખર ભાજપની ટિકિટો વિરોધ કરાયો છે. શું કહેશો તેના વિશે? મિત્રો, હું કહેશ કે હું હમારા શબ્દો જો બોલેશ કે હું ભાજપનો માણસ છું. એટલા માટે અમારા ગુજરાત પ્રમુખ વિશ્વકર્મા પંચાલ સાહેબ જ્યારે મારા વિસ્તારની મુલાકાત લીધી ત્યારે એમને પણ ખબર છે કે 9,80,000 જેટલા ગ્રાન્ટનું ખાતમુહૂર્ત એમના હાથે મેં કરાવેલું અને ભાજપ સરકારે થોડું વિચારવાની જરૂર હતી. થોડા આજુબાજુના મતદારોને સાંભળવાના હતા કે કોણ તે ભાજપ તરફથી ચૂંટાઈ શકે. પણ ભાજપે એક સનિષ્ઠ કોંગ્રેસના કાર્યકરને ટિકિટ આપેલી છે, જેને બૂથ લેવલ સુધી કામ કર્યું છે. એ વ્યક્તિને ટિકિટ આપી છે. મિત્રો, આ વિધાનસભા હોય, લોકસભા હોય, એકવાર એને કોઈ જગ્યાએ ભાજપનું કામ કર્યું નથી. જ્યારે મારા મતદાર વિસ્તારના 7,000થી વધારે મારા મતદારો છે, એ મતદારોની સમસ્યાઓ સાંભળીને મેં 4 વર્ષ તાલુકા પંચાયત તરીકે કામ કરેલું છે અને વિસ્તારને 1,58,80,000 જેટલી ગ્રાન્ટ આપેલી છે. એ ગ્રાન્ટનો સદુપયોગ થયેલો છે. આજુબાજુ ગામના સરપંચો આજે એ ગ્રાન્ટને આધારે, એ વિકાસને આધારે મારી જોડે છે, ખભેથી ખભો મિલાવીને મારી જોડે છે. મારા મતદાર ભાઈઓ મારી જોડે છે. એ અનુસંધાનમાં અપક્ષ ઉમેદવાર કરી છે અને 100% હું અપક્ષ ઉમેદવારી તરીકે ચૂંટાવાનો છું.